સિરીસા ગામમાં તાજેતરમાં ખાર કૂવાનું ખોદકામ કરવામાં આવેલું હતું. તે દરમિયાન જૈન સમુદાયની પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી ખાર કૂવાના અંદરથી. ખાસ વાત એ કે મળી આવેલ કેટલીક મૂર્તિઓ મસ્તક વિહીન હાલતમાં જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સુકતા અને આસ્થાનું વાતાવરણ સર્જાયું હતું. મૂર્તિઓ મળ્યાની જાણ થતાં જ જૈન સમુદાયના સંતો અને સાધુઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. તેમણે મૂર્તિઓનું નિરીક્ષણ કરી તેને ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. સાધુઓએ આ સ્થળે પ્રાચીન સમયમાં જૈન ધર્મનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું હોવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી. ગ્રામજનો અને જૈન સમુદાયના લોકોમાં આ શોધને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા લોકો આ ઘટનાને શ્રદ્ધા અને આસ્થાથી જોડીને જોઈ રહ્યા છે. હાલ આ મૂર્તિઓને સુરક્ષિત રીતે સાચવવાની તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા વધુ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. આ શોધ સિરીસા ગામ માટે ગૌરવની બાબત બની અને આવનાર સમયમાં આ સ્થળ ઐતિહાસિક તથા ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની શકે છે. જય માતાજી, જય શ્રી રામ. હું છું હિતેશને તમે જોઈ રહ્યા હિતેશ વર્લ્ડ વ્લોગ. તો ચેનલને ફોલો કરો અને લાઈક કરો.